વિસારિયા, હેમા શેઠ, ઋતા દલાસ. જય સચ્ચિદાનંદ. આપણે ચરણવિધિમાં ને લખીએ છીએ કે રાત્રે આપણે સૂતી વખતે ખાસ તો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્માનું જ્ઞાન બોલતા બોલતા સૂઈ જવું, અને એ તો ડેફિનેટલી ફાયદો તો બહુ જ કરે છે. હવે બીજું લાગે કે આપણી જે અટકણો હોય કે કોઈ ચીકણી ફાઇલો સાથે આપણે જે નિકાલ ન થતો હોય, તો એના માટે શક્તિઓ માગતા માગતા સૂઈ જવું એ બી કઈ રીતે થઈ શકે? એ માટે બેસવું નિરાંતે પલાઠી વાળીને, ખૂબ શક્તિઓ માગવી, પછી સૂઈને હું શુદ્ધાત્મા કરીને સૂઈ જવું. અચ્છા, બરાબર છે. નામ છે હા, એ બરાબર. પણ આ તો આખી રાત ચાલ્યા કરે ને પછી? ના, આખી રાત શુદ્ધાત્મા ચલાવો. હા, ચીકણી ફાઇલને જોડીને કઈ આવતે બહુ લઈ જવી છે ને. બરાબર છે. શું કરવું છે ને? આપણે અટકણો માટે? ના, અટકણોને નહીં, એ અટકણો પાડોશીની છે. આપણે શું કામ પાડોશીને બાબાને રિપેર કરવા જઈએ? હા, એટલે એ ઘણી વખત મનમાં થતું હોય કે આપણે ખુલાસો. પાડોશીને બાબો માંદો પડે, નાપાસ થાય, એમાં આપણે શું કામ રડીએ? બરાબર છે. આપણે આપણી સેફ સાઈડ ના રાખીએ. બરાબર, સમજી ગયું. ઓકે, જય સચ્ચિદાનંદ. બહુ ત્યારે પાડોશીને કહેવાનું કે ભાઈ તારા છોકરાને પ્રોબ્લેમ છે ને, તો તું શક્તિમાં દાદા પાસે બધું પતાવી દીધું, હવે તારું પતી ગયું, હવે મારું કરવા દે. બરાબર. આપણે આપણું કરીને સુઈ જવું નિરાતે. બરાબર. દેટ ઇઝ બેટર. યા, દેટ ઇઝ બેટર નહીં, અલ્ટિમેટ. અલ્ટિમેટ બેસ્ટ. હા, સુપર મોસ્ટ. જય સચ્ચિદાનંદ.